રાજકોટ પોલીસ બેડામાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કંટ્રોલ રૂમના એસીપી વિનાયક જી પટેલને એમની નિવૃત્તિના માત્ર એક જ દિવસ પહેલા ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી બરતરફ એટલે કે ડિસમિસ કરી દેવાયા છે. જી હા, 31 મે 2026ના રોજ નિવૃત્ત થનાર આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન એક જુગારના આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો. મળતી માહિતી મુજબ વીજી પટેલ જ્યારે વડોદરાના એચ ડિવિઝનમાં કાર્યરત હતા ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં આરોપી સંજય ઉર્ફે ભૂરો પોલીસ પકડમાં ન આવે તે માટે એસીપી પટેલે તેને ઘરે ન રહેવાની સલાહ આપી હતી. આ મામલે લાંબા સમયથી ખાતાકીય તપાસ ચાલી રહી હતી, જેમાં તેઓ દોષિત જાહેર થયા હતા. બીજી તરફ એસીપી પટેલે પોતાના બચાવમાં રજૂઆત કરી છે કે 33 વર્ષની લાંબી સેવા બાદ જો આ પ્રકારની કડક શિક્ષા થશે તો તેઓ પેન્શન અને ગ્રેજ્યુએટી જેવા નિવૃત્તિના લાભોથી વંચિત રહી જશે અને તેમનું આગળનું જીવન મુશ્કેલ બની જશે. જોકે ગૃહ વિભાગે આ દલીલોને ગ્રાહ્ય ન રાખતા 30 મેના રોજ જ તેમની હકાલપટ્ટીનો આખરી ઓર્ડર જાહેર કરી દીધો છે. નિવૃત્તિના ઉંમરે પહોંચેલા અધિકારી સામેની આ આખરી કાર્યવાહીથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.